હવે આગળ વાત કરવી છે એક એવા ખૂંખાર ગુનેગાર વિશે કે જે લતીફ ગેંગ સાથે જોડાયેલો હતો અને જેનું કનેક્શન હતું રાધિકાના મર્ડરમાં. આ જીવન કેદની સજા ભોગવનારો આરોપી વેશ પલટો કરી અને છેલ્લા ઘણા વર્ષોથી રાજસ્થાનના ઉદયપુરમાં રહેતો હતો. જેવી મળી પોલીસને બાતમી, પોલીસ પહોંચી ગઈ અને તેને ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપીને ફરી જેલના સળિયા પાછળ પોલીસે ધકેલી દીધો છે. અમદાવાદ પોલીસના જવાનોની ગિરફ્તમાં કેદ મોહમ્મદ તસ્લીમ ઉર્ફ તસ્લીમ ઉમર શેખ. ડોન અબ્દુલ લતીફનો ખૂબ જ નજીકનો ગણાતો એવો શાર્પ શૂટર તસ્લીમ એ ગુજરાતના સૌથી ચકચારી રાધિકા જીમખાના હત્યાકાંડનો મુખ્ય શૂટર છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ઉદયપુરથી તસ્લીમ ઉમર શેખની ધરપકડ કરી છે. અબ્દુલ લતીફ ગેંગનો શાર્પ શૂટર વર્ષ 2019માં પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં ફરી હાજર થવાના બદલે તે ફરાર થઈ ગયો. છેક 7 વર્ષ બાદ તસ્લીમ ઉમર શેખ ફરી કાયદાના સકંજામાં આવ્યો છે. આ ફરારી દરમિયાન તસ્લીમ શેખ ઉદયપુરમાં બીજા લગ્ન કરીને સ્થાયી થઈ ગયો. તે નામ બદલીને બીજી પત્ની અને 2 બાળકો સાથે ઉદયપુરમાં જ રહેતો હતો. તેણે આજીવિકા રળવા માટે થઈને ઉદયપુરમાં નાના પાયે પ્રોપર્ટી ડીલિંગનું કામ શરૂ કર્યું. તસ્લીમ ઉમર શેખ ઓઢવના રાધિકા જીમખાના હત્યાકાંડની સાથે કોંગ્રેસના ટોચના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ રઉફ વલી ઉલ્લાની હત્યામાં પણ સામેલ રહ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં તસ્લીમે ગોળી મારીને પૂર્વ રાજ્યસભા સાંસદ રઉફ વલી ઉલ્લાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતક રઉફ વલી ઉલ્લા રાધિકા જીમખાના કેસ સહિત અબ્દુલ લતીફ ગેંગ સાથે જોડાયેલા કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ અને સંભવિત સાંઠગાંઠને લઈને સતત અવાજ ઉઠાવી રહ્યા હતા. 1992માં અમદાવાદમાં રાધિકા જીમખાનામાં એક ખૂબ જ ચકચારી હુમલો થયેલો હતો, જેમાં 9થી ઉપર લોકોનો મૃત્યુ પામેલ હતો. એ પહેલાં એક કેસ હતો જેમાં અમદાવાદમાં ઓટોમેટિક વેપન AK-47નો વપરાશ કરવામાં આવેલું હતું. એમાં જે મુખ્ય ટાર્ગેટ હતા એ લતીફ ગેંગ દ્વારા હંસરાજ ત્રિવેદી નામના ઈસમને હત્યા કરવાનું આખા કાવતરા રચવામાં આવેલ હતો. એમાં જે મુખ્ય આરોપી તસ્લીમ ઉમર શેખ હતો એમને પહેલાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા મળેલી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયમી રાખવામાં આવેલ હતી. એ 2019-20થી એ પરોલ જમ્પ ઉપર ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને બાતમી મળતા એમને ઉદયપુરથી પકડીને સળાખોની પીછે ધકેલવામાં આવેલું છે. અમદાવાદમાં ડોન અબ્દુલ લતીફના દબદબાનો તે સમયગાળો હતો ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક રાધિકા જીમખાના આવેલું હતું, જે દારૂ અને જુગારના મોટા અડ્ડા તરીકે ઓળખાતું. અહીંયા અબ્દુલ લતીફના સાગરીતોએ આડેધડ ગોળીબારી શરૂ કરી. આ ગુજરાતના અંડરવર્લ્ડ ઇતિહાસની સૌથી ભયાનક ગેંગ વોર હતી, જેમાં તસ્લીમ ઉમર શેખ ગુજરાતમાં પહેલી વખત AK-47 વડે આડેધડ ફાયરિંગ કરીને 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. લતીફ ગેંગના હુમલામાં મુખ્ય નિશાન હરીફ બુટલેગર હંસરાજ ત્રિવેદી હતો, જે અનેક દબાણ છતાં લતીફના નેટવર્કમાંથી દારૂ લેવા તૈયાર ન થતા હુમલો કરાયો. આ કેસની ગંભીરતાને જોતા પછી સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ટાડા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી અને વર્ષો બાદ અનેક આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. આરોપી છે ખૂબ જ રીડા પ્રવૃત્તિના છે. એમને ખબર હતી કે ભાઈ પોલીસ જે છે ખૂબ અલર્ટ છે, એટલા માટે એમને ઉદયપુર જઈને ત્યાં લગ્ન કરવાનું પણ એમને લગ્ન પણ કરેલા હતા. ત્યાં એ કોઈકનું ખબર ના પડે એ રીતને એ સામાન્ય પ્રોપર્ટી ડીલિંગમાં પડી ગયું હતું, જેથી ત્યાંના લોકલ લોકોનો ખબર ના હોય કે ભાઈ આ એટલો રીડો ગુનેગાર છે. એ અગાઉ જે સાંસદ વલી ઉલ્લાના મૃત્યુ કેસમાં પણ મુખ્ય શંકાના દાયરામાં પણ એ તસ્લીમ એમાં આવેલો હતો. ને એ ટૂંકો નામ ફર્સ્ટ નેમ જ વાપરતો હતો અને નામ બદલ્યું એવું આપણે આગળની પૂછપરછ ચાલુ છે. તો એમાં જે કંઈ મળશે તો આપણે વિશેષ આમાં પગલાં લેવામાં આવશે. ડોન અબ્દુલ લતીફ 1990ના દાયકામાં ગુજરાતમાં દારૂના વેપારમાં નાના સ્તરેથી શરૂઆત કરીને મોટું સામ્રાજ્ય બનાવ્યું, જે બાદ દેશના મોટા ગુનાહિત નેટવર્ક અને મુંબઈ અંડરવર્લ્ડ સાથે લતીફનું નામ શામેલ થઈ ગયું.
લતીફના મહત્વના સાગરીત તસ્લીમ શેખની પેરોલ જમ્પના છેક 7 વર્ષ બાદ કરાયેલી ધરપકડ લાંબા સમયથી પેન્ડિંગ રહેલી કાયદાકીય પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે. આ વર્ષો જૂના કેસમાં પણ તપાસ એજન્સી સતત કાયદાકીય પ્રક્રિયા આગળ વધારી રહી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.